ભાઈ આકો લાળે જો તો ખરા યાર. જમણો ગામમાં ઝઘડો થઈ ગયો, લડાઈ થઈ ગઈ. હેલો, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો મિત્રો કેમ છો? મજામાં? તો સૌપ્રથમ બધાને તો પહેલાં ગુડ મોર્નિંગ. તો વાગી ગયા છે સવારના 5:30 અને આપણે આવી ગયા છીએ રનિંગ કરવા. અને આજથી આપણે એવું છે, આમ થોડુંક ચેલેન્જ ટાઈપ છે, પણ જોઈએ પછી આગળ. તો 5 વાગે આવીને રનિંગ કરવાનું. અને બાકી અત્યારનું વેધર જોરદાર છે, શાંતિવાળું, ફૂલ શાંતિ છે. જો તો આપણે હવે થોડુંક રનિંગ કરી લઈએ અને પછી થોડી કસરત કરવી છે. તો વ્લોગમાં બન્યા રહેજો. જોરદાર થાક લાગે છે, કારણ કે આપણે હમણાં ઘણા દિવસથી કંઈ કામ નથી કર્યું અને હમણાં છે દોડવાનું શરૂ કર્યું છે, એટલે થોડાક દિવસ કેવરાશે છે, કારણ કે આપણું શેડ્યુલ જ વિખાઈ ગયેલું હોય એટલે. બાકી તો અમારા ગામનો ગેટ છે આ સાનખાખરા. તો ફાઇનલી મિત્રો આપણે રનિંગ કમ્પ્લીટ કરી લીધું છે, પરસેવો વળી ગયો. તો હવે મિત્રો આપણે જઈએ ઘર બાજુ, કારણ કે જોવું થઈ ગયું છે, 7 વાગવા આવ્યા છે. અને ઘરે જઈ નાહી ધોઈ ફ્રેશ થઈને પછી આપણે ભાગીએ પાછા દુકાન આપણી પાલીતાણા. તો ચાલો મિત્રો, કાલે પણ આજ આપણી ટાઈમ રહેશે. તો ફાઇનલી મિત્રો આપણે દોડીને આવીને નાહી ધોઈ તૈયાર કમ્પ્લીટ કરી, નાસ્તા વાસ્તો કરીને નીકળી ગયા છીએ પાલીતાણા જવા. તો જઈએ અને પહોંચીએ પાલીતાણા. મને કેમ એવું લાગે છે કે આપણે આ વાઇટ એંગલમાં વિડીયો ક્વોલિટી સારી આવે છે? તમને કેમ લાગે છે? કોમેન્ટ કરી દેજો. બાકી તો આગળનો વ્યૂ તમને બતાવી દીધો 5 વાગ્યાનો. અત્યારનો વ્યૂ છે 8 વાગ્યાનો. ગામમાં ઝઘડો થઈ ગયો, લડાઈ થઈ ગઈ. તો આપણે આખો લડાઈ
પણ આપેલું છે રતનપર વાળા રહેતી નથી એના બાકી એક નંબર. આવું બધું ગામડામાં જોવા મળે. આપણે ભાઈના રસ્તો પૂછવાનો છે. હારિયા ભાઈ. ઓ ભાઈ, ઓ ભાઈ, આકો લાળી જો તો ખરા યાર, આકો લાળી જવાનું. ભાઈ તો અહીંયા ગયા. તો દોસ્તો મિત્રો આપણે આકોલાળી ગામમાં તો પહોંચી ગયા, પણ જે ભાઈને ત્યાં ફેરો નાખવાનો છે એ ભાઈ ફોન નથી ઉપાડતા, એટલે આપણે અહીંયા ઊભા છીએ એની ફોનની વાટે. એનો ફોન આવે ત્યાં સુધી પોગી તો ગયા છીએ આપણે. ભાઈ બહુ દૂર આવી ગયા, એ ઠેકાણું નીકળ્યું ભાઈ આપણને લઈ જ જાય છે આગળ. આકોલાળીથી 2 કિલોમીટર આપણે અંદર આવી ગયા. ફાઇનલી મિત્રો જે આપણે લોકેશન ઉપર પહોંચવાનું હતું લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને ટ્રેક્ટર પણ ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. જો તમે એટલા પહેલાં ખાલી કરી દીધા છે. હવે બીજા જોવો મિત્રો. અને હું એકલો જ છું એટલે થોડીક વાર લાગશે. એમના પૈસા નહીં આવતા, કલે જાઓ પરસેવો પાડવો પડે.
ના ના આમાર દેવાનું બાકી છે. આપણે ટ્રેક્ટર થોડું રિવર્સ દઈને પછી નીકળી જાય. ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટર ખાલી કરીને નીકળી ગયા છીએ અને ચડી ગયા છીએ હાઈવે. પેમેન્ટ પણ કરી દીધું છે ડાયરેક્ટ ઓનલાઈન ખાતામાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે પહોંચી જઈએ હવે પાલીતાણા. દિવસમાંથી રાત પડી ગઈ. હજી આપણે ફેરા ખાલી નથી થયા. આજે કેટલા ફેરા માર્યા અને કેટલું કમાણો એ તમારે જોવું હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં બધું આપણે ભાડા સહિત બધું લખી દઈશ, પણ જોઈ લેજો. ને હવે રાત પડી ગઈ છે અને વાગી જશે 8:30. હવે